चलो रेकॉर्डिंग स्टार्ट कर दीधું આપણે બરાબર ઓકે ચલો ઓકે હવે આપણને રકમમાં કેટલી કેટલી વસ્તુ આપેલી હતી એ જોઈ લઈએ બરાબર જો આ બાજુનો તમારો NR બરાબર આ બાજુનો NL લેફ્ટ બરાબર એકમ સદિશ બરાબર બીજી વસ્તુ આપણને આપી છે EX બરાબર a x raised to 1/2 બરાબર અને EY ને EZ એ બંને 0 આપેલા છે બરાબર તો એમાંથી ફ્લક્સ અને એની અંદર વિદ્યુતભારની ગણતરી કરો એ બરાબર તમને આપેલું છે મૂલ્ય 0.1 મીટર આટલું મૂલ્ય આપેલું છે તમને આલ્ફા બરાબર પણ આપણને આપેલું છે 800 ન્યૂટન મીટર ન્યૂટન પર કુલમ રેઝ ટુ 1/2 બરાબર આટલી વસ્તુ આપણને આપેલી છે તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર પહેલા પેલું આપણે વિદ્યુત ફ્લક્સ શોધવું છે તો ફ્લક્સનું સૂત્ર તમે જાણો છો ફ્લક્સની વ્યાખ્યા મુજબ તમે લખી શકો વિદ્યુત ફ્લક્સ ની વ્યાખ્યા મુજબ બરાબર ફ્લક્સ બરાબર ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ઇન્ટુ એરિયાની જગ્યાએ તમે એસ પણ લખી શકો છો ક્લિયર તો અહીંયા આગળ ઈ અથવા તો ડેલ્ટા એસ લખો અહીંયા આગળ ડેલ્ટા જો તમને કીધું હોય તો ડેલ્ટા એસ લખો ડેલ્ટા એસ બરાબર કોસ થીટા આ સૂત્ર આપણું બને બરાબર આના પરથી તમે આગળ વધી રહ્યા છો હવે વિદ્યુત ક્ષેત્ર આપણું એક્સ દિશામાં છે બરાબર તો આ સાઈડનું આપણે પહેલું શોધીએ છીએ કે લેફ્ટ સાઈડ માટે તો ડાબી સાઈડ માટે ડાબી તરફ ના ફ્લક્સ માટે વિદ્યુત ફ્લક્સ ને એને આપણે એફ મેં 1 કીધું હતું અહીંયા આગળ તમને ચોપડીમાં આપ્યું છે FL ફ્લક્સ બરાબર શું લખે છે તો EX ડોટ ડેલ્ટા એસ એ કેરેટ બરાબર એનો કેરેટ આવશે તો EX ની ડાયરેક્શન આ દિશાની છે આ જશે આ દિશા તરફ બરાબર આપણે આ બંને વચ્ચેનો એંગલ આપણે જોવાનો છે તો બંને વચ્ચેનો એંગલ તમારો થઈ જશે 180 વિદ્યુત ક્ષેત્રની દિશા એ તમને આપેલી છે કઈ દિશા તરફ તો x પ્લસ દિશા તરફ આપેલી છે અને આ એકમ ક્ષેત્રફળનો સદિશ એ કઈ દિશા તરફ જઈ રહ્યો છે માઇનસ દિશા તરફ એટલે બંને વચ્ચેનો ખૂણો તમારી જોડે 180 છે એટલે કે તમે લખશો EX ડેલ્ટા એસ cos 180 બરાબર cos 180 થાય એટલે માઇનસ EX આવશે બરાબર ડેલ્ટા એસ કારણ કે આના બરાબર લખાય -1 હવે EX એટલે શું તો EX ની વેલ્યુ અહીંયા આગળ આપેલી છે પણ E ના સંદર્ભમાં આપણે એ અંતરે છે અહીંયા આગળ આનાથી તો અહીંયા આગળ તમે શું લખશો -E બરાબર એની જગ્યાએ EX ની જગ્યાએ તો એ આવશે અને x ની જગ્યાએ તમે એ લખી એનું 1/2 કરશો અને જોડે ડેલ્ટા એસ પણ ડેલ્ટા એસ એટલે શું છે આની લંબાઈ અને પહોળાઈ સરખી છે એટલે ડેલ્ટા એસ બરાબર કોણ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે શું છે અહીંયા આગળ તો એ છે આપણી જોડે a સ્ક્વેર બરાબર તો a સ્ક્વેર છે એટલે અહીંયા આગળ તમે લખી શકશો રૂટ અને ડેલ્ટા એસ એટલે -a બરાબર એ નથી આલ્ફા છે આલ્ફા છે એ નથી હું આલ્ફા a રેઝ ટુ 1/2 ઇન્ટુ a સ્ક્વેર આ તમારું પહેલા નંબરનું સૂત્ર થયું બરાબર કોની માટે હું એને 1 કીધું છે અહીંયા આગળ તમને ચોપડીમાં આપેલું છે લેફ્ટ સાઈડનું વિદ્યુત ફ્લક્સ બરાબર આ પહેલું સૂત્ર થયું તે જ રીતે જમણી તરફનું વિદ્યુત ફ્લક્સ એ લખવા દઈએ તો phi2 હું લખું છું અને ચોપડીમાં તમને phi r આપેલું છે તો આગળ E x ડોટ ડેલ્ટા એસ હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો ક્ષેત્ર આ દિશામાં છે બરાબર અને આનો ક્ષેત્રફળનો સદિશ પણ એક જ દિશામાં છે માટે અહીંયા આગળ તમે લખશો ES ડેલ્ટા એસ cos 0 બરાબર 1 માટે આની વેલ્યુ આવશે EX ડેલ્ટા એસ બરાબર પણ જમણી તરફ નું EX બરાબર શું છે આપણી જોડે જુઓ આ એટલેથી આટલું અંતર એ અને બાકીનું પાછું આટલું અંતર એ ઉમેરાશે એટલે ટોટલ અંતર થશે ટ્વાઇસ એ આપણને સૂત્ર આપેલું છે આલ્ફા તો x ની જગ્યાએ હવે તમે લખશો ચલો x ની જગ્યાએ હવે તમે લખશો શું તો 2a રેઝ ટુ 1/2 એ વેલ્યુ અહીંયા આગળ પુટ કરશો તમે એટલે આવશે આલ્ફા 2a નો
1/2 અને ડેલ્ટા એસ, તો ડેલ્ટા એસ તો બંને બાજુ બંને માટે કોમન જ છે, એ સ્ક્વેર જ રહેશે, એટલે તમે લખશો એ સ્ક્વેર. ક્લિયર? આ બીજું તમારું સમીકરણ આવ્યું phi 2 અને ઇક્વેશન 2 કો. બરાબર? ચલો, તો હવે તમારું પરિણામી વિદ્યુત, હવે 5 મિનિટ તમે લોકો છે ને વહેલા આવવાનું રાખો, બધાને હું કહું છું. બરાબર? કારણ કે આમાં શું થશે, મારે આગળ પાછળ મેં તમને રેકોર્ડિંગ તમારા માટે મોકલું છું. બરાબર? પરિણામી વિદ્યુત ફ્લક્સ એ શોધવા જઈએ તો શું લખાશે? phi બરાબર phi 2 minus phi 1. phi 2 minus phi 1 એટલા માટે કર્યું કે આ પોઝિટિવ છે ને આ નેગેટિવ છે. કારણ કે તમે જોઈ શકો છો આલ્ફા 2a raised to 1/2 into a square minus alpha a raised to 1/2 into a square. ચલો, તો આની અંદરથી કોમન નીકળશે, પહેલા પેલું એક આલ્ફા નીકળશે, a raised to square કાઢી લો તમે. બરાબર? a raised to square, આલ્ફા ને a raised to square કાઢશો અને જોડે જોડે તમે a raised to 1/2 એ પણ કાઢી શકો છો, a raised to 1/2. તો કૌંસની અંદર આ 2 raised to 1/2 રહે, 2 raised to 1/2 minus 1, 2 raised to 1/2 that means કે under root 2, અને આલ્ફા બરાબર આલ્ફા ઇન્ટુ આની 2 ઘાત છે, આની 1/2 ઘાત છે, તો 2 વત્તા 1/2, 2 દુના 4, 4 ને 1 5, એટલે 5/2 લખાયા. તો અહીંયા આગળ લખાશે a raised to 5/2 under root 2 minus 1. આ રીતનો જવાબ આવ્યો. આટલે સુધી સમજ પડી? દરેકને પૂછું છું, આટલે સુધી સમજ પડી? બોલો. ઓકે, ચલો. ઓકે ઓકે, ચલો, કશું આમ તેમ થાય તો મને કહેતા રહેજો. બરાબર? ઉપર નીચે થોડું. ચલો, હવે આગળ વધીએ, આનું કેલ્ક્યુલેશન કરીએ. બરાબર? તો આપણી જોડે ફાઇનલ ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ બરાબર શું આવ્યું? આલ્ફા a raised to 5/2 under root 2 minus 1. ચલો, આલ્ફાની કિંમત આપણને આપેલી છે 800, એની કિંમત આપી છે આપણને 0.1 raised to 5/2. અહીં under root 2 ની પણ વેલ્યુ આપણે લઈ લઈએ. હું આને આમ પણ લખી શકું, 800 ભાગ્યા 1/10 થઈ જશે, 10 ની 5/2 ઘાત થઈ જશે. બરાબર? નીચે આવતો રહેશે ને 1/10. જો ફરી વાર સમજાવું, 800 છે, 1/10 થયા, 5/2 ઘાત under root 5 minus 1, sorry under root 2 minus 1 is equal to, જો આની રેઝ ટુ 5/2 કરીએ એકની, તો એકનો એક જ રહેવાનો છે, તો આગળ 800 ગુણ્યા એકની લખો 5/2, તો એનો એ જ જવાબ આવશે, એમાં કોઈ ફરક પડવાનો નથી. બરાબર? તો આને એમને એમ રાખીએ છીએ આપણે, અને છેદની અંદર 10 ની તમે લખશો 5/2. બરાબર? ચલો, આને under root 2 minus 1. બરાબર? હવે આનું સાદું સ્વરૂપ આપણે આપવું છે. બરાબર? તો એ શું થશે જોઈએ. ચલો, 10 નું રૂટ કાઢી દઈએ આપણે. બરાબર? અને એના ગુણ્યા 5 વખત કરવો પડશે ને, ગુણ્યા 3.16 આવે, 3.16. બરાબર? 3.16 ગુણ્યા 1 2 3 4 5. બરાબર? ચલો, એક જ મિનિટ. 3.16. બરાબર? એની 1/2 ઘાત થઈ ગઈ, એની 5 ઘાત કરવાની આવે, એટલે તમે લખશો 3.16 ને 5 વાર ગુણો, 3.16 ગુણ્યા 3.16 ગુણ્યા 3.16 ગુણ્યા 3.16 ઇઝ ઇક્વલ ટુ આટલા થયા. એને 1 અપોન કરો, 3.315.09 આવે છે કંઈક, એને 1 અપોન કરીએ તો 1 ભાગ્યા 315.09, 0.03 આટલાનો જે જવાબ આવે છે 1 અપોન નો, 800 ગુણ્યા 1 અપોન 10 રેઝ ટુ 5/2 ઇન્ટુ આના બરાબર થશે 1.41 છે, -1. બરાબર? તો આનો જવાબ આવે છે અહીંયા આગળ 800 ગુણ્યા 0.003. બરાબર? 1 32 લઈ લો છો તોય ચાલશે. બરાબર? ચલો,
ઇન્ટુ આના બરાબર લખાશે 0.41 40 લોસો તોય ચાલશે. હવે આનો બધાનો ગુણાકાર કરીએ ગુણ્યા 0.41 ગુણ્યા 800 બરાબર આવશે 1.04 બરાબર 09 આટલું વેબર અથવા તો ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર આટલું ફ્લક્સ આવે છે જોઈ લઈએ બરાબર. ચલો હા ચલો આને તમે લખી શકો છો અને અહીંયા આગળ આ મેં પાછળના આંકડા કાપી નાખે છે એટલે કદાચ અહીંયા આગળ થોડું કહેવાય બાકી આને આ જવાબ બી તમારો પરફેક્ટ છે બરાબર આમાં કોઈ વાંધો આવશે નહીં. ચલો હવે તમને શું પૂછ્યું છે બીજું કુલ વિદ્યુતભાર. આ તમારો પહેલો પાર્ટ થયો તો બીજા પાર્ટની અંદર આપણને પૂછ્યું છે વિદ્યુતભાર. ચલો તો કુલ વિદ્યુતભાર ચલો હવે ફ્લક્સ બરાબર તમે જાણો છો Q upon એપ્સિલોન નોટ જ્યાં Q એટલે કુલ કહેવાય હો તો આના પરથી સૂત્ર બની જાય Q કુલ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એપ્સિલોન નોટ. હવે આપણી જોડે વેલ્યુ આવી છે 1.0409 એપ્સિલોન ની વેલ્યુ આમ તો 8.85 ઇન્ટુ 10⁻12 લેવાય બરાબર 8.85 ઇન્ટુ 10⁻12 બરાબર C2n-1 m-2 એનો એકમ પણ આવે બરાબર એ કિંમત એની અંદર મૂકી દો બરાબર. ચલો તો તમારી જોડે જવાબ આ બેનો જવાબ આવશે આ બેનો ગુણાકાર કરવો પડશે -12 બરાબર ચલો ગુણ્યા 8.85 એટલે 9.21 એવું કંઈક છે સમથિંગ ચાલી જશે આ બરાબર ઇન્ટુ 10⁻12 કુલમ. આંકડા પાછળ એટલું બધું મહત્વ ના આપશો બરાબર 10⁻12 માં તમારો જવાબ આવે તમારો જવાબ સાચો છે એમાં કોઈ માર્ક નહીં કાપે બરાબર. હા કોઈ મૂર્ખામી કરીને કાપી જાય તો વસ્તુ બરોબર છે બાકી અહીંયા 10⁻12 છે બરાબર એકની પર 12 મીંડા કરો છો એ 1 કરો બહુ અતિ સૂક્ષ્મ નાનું મૂલ્ય થઈ ગયું બરાબર માટે આગળનો આંકડા તમે ઇગ્નોર કરી શકો છો અને તો એપ્રોક્સિમેટલી આને 10 ગણી લો તો અહીંયા આગળ -11 ની રેન્જમાં આવે. આ જવાબ થયો તમારો બરાબર જોઈ લો. આ કોઈ તકલીફ હોય તો મને પૂછો. ચલો આગળ વધીએ. આપણે આ ચેપ્ટર પૂરું કરીશું ને જસ્ટ ઇન્ટ્રોડક્શન આવશે કદાચ સેકન્ડ ચેપ્ટરનું એટલે આપણે લખાશે શું ઉપર કે ચેપ્ટર 1-2 નો યુનિટ ટેસ્ટ પણ ચેપ્ટર 2 એટલું બધું ચાલવાનું નથી મને ખબર છે એટલું ઇઝીલી એટલું ઝડપથી પતવાનું નથી પણ પહેલું ચેપ્ટર આપણું કમ્પ્લીટ કરજો કારણ કે મોટા ભાગનું જે પોર્શન હશે હું પહેલા ચેપ્ટરની અંદરથી લઈશ બરાબર લગભગ જો 30 માર્કનું જો પેપર કાઢવાનું છે તો એટલીસ્ટ તમને એમ કહી શકું 25 માર્ક તો તમારા આ ચેપ્ટરમાંથી જ લઈશ 5 માર્કનું જ કદાચ પેલા ચેપ્ટરમાં આવે જેટલું ચાલે એમાંથી બરાબર એ હું તમને રેન્જ કહી દઈશ કારણ કે 28 ને 29 પેપર છે તો જે 16 તારીખ થઈ ગઈ બરાબર તો બહુ ઓછો સમય રહ્યો છે તો એની અંદર આપણે પહેલું ચેપ્ટર પેલું કમ્પ્લીટ કરીએ અને બીજું ચેપ્ટર કહેવાશે શું પહેલું અને બીજું બેઉ પણ બીજું ભાગ્ય જેટલું બધું ચાલેલું હોય બરાબર એટલે તમારું ફોકસ પહેલા ચેપ્ટર પર કરજો જેટલી અંડરલાઈન કરેલી છે એ વાંચી લોજો બરાબર જેટલી થિયરી ખાસ કરીને જો ગાઉસનો નિયમ છે એ પણ સારો છે કુલમનો નિયમ એ પણ સારો છે વિદ્યુત ક્ષેત્રવાળી થિયરી છે આ બધી મેઇન થિયરીઓ છે એ હંમેશા પૂછાય બરાબર. ચલો એના પછી બીજી આપણને એક આકૃતિ આપેલી છે જો આકૃતિ આપણને આ રીતની આપેલી છે એક નળાકાર બતાવેલો છે બરાબર એની અંદર x અક્ષ અને y અક્ષ બતાવી આ રીતે એક x અક્ષ છે એક y અક્ષ બરાબર. ચલો હવે આપણને એવું કીધું છે કે અહીંયા આગળ એક વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં અને સમાન છે તે જ રીતે ઋણ x દિશા માટે પણ તેટલા જ મૂલ્યનું તો અહીંયા આગળ જાય છે એ તમારું ex અને આ બાજુ પણ ex જ જાય છે બરાબર ક્લિયર પણ ઋણ x દિશામાં એ ઋણ છે ધન x દિશામાં પ્લસ છે બરાબર પોઝિટિવ દિશામાં પ્લસ માઇનસમાં માઇનસ બરાબર x ઇક્વલ ટુ 0 ગ્રેટર ધેન 0 માટે અહીંયા આગળ જેનું મૂલ્ય આપેલું છે એ તમને આપ્યું છે 200 I કેરેટ ન્યૂટન પર કુલમ બરાબર
એક્સ પ્લસ દિશામાં. એક્સ માઇનસ દિશામાં જે આપણને આપેલું છે એ આપણને આપેલું છે -200 આઈ કેરેટ ન્યૂટન પર કુલમ. બરાબર. ચલો બીજી વસ્તુ આપણને આપેલી છે એની લંબાઈ. આ નળાકારની લંબાઈ આપણને આપેલી છે 20 સેન્ટીમીટર. બરાબર. ચલો એની ત્રિજ્યા આ સાઈડ થી ગણું કે આ સાઈડ થી, આ ત્રિજ્યા આર તમને આપેલી છે એ આપેલી છે આપણને કેટલી 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે. બરાબર. ચલો ઉગમ બિંદુ પર અક્ષ એક્સ અક્ષમાં છે. બરાબર. આ ઉગમ બિંદુ લઈ લઈએ, આ એક્સ અક્ષની ડાયરેક્શનમાં છે. બરાબર. જેથી એક સપાટી પર એક્સ પ્લસ અને બીજી સપાટી માટે એક્સ માઇનસ થાય. આટલેથી આટલું અંતર તમારું 10 માઇનસ થયું અને આટલેથી આટલું 10 પોઝિટિવ થયું. ક્લિયર? ચલો સમજ પડે છે ને? આટલેથી આ લાઈન. બરાબર. ચલો તો દરેક સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? દરેક સપાટીમાંથી નળાકારની વક્ર બાજુમાંથી કેટલું ફ્લક્સ હશે? બરાબર. નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે અને નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે? આટલી વસ્તુ આપણે શોધી છે. તો પહેલા પેલું આપણે દરેક સપાટી માટે લઈએ. એ દરેક સપાટીમાંથી વિદ્યુત ફ્લક્સ એ આપણે શોધવું છે. ક્લિયર? તો વિદ્યુત ફ્લક્સ ની સિમ્પલમાં સિમ્પલ જો થિયરી હોય અને થિયરી કોન્સેપ્ટ હોય તો તમારે એટલું યાદ રાખવાનું છે, ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. આ દેશી વ્યાખ્યાની આટલું માઇન્ડમાં લઈને ચાલજો. મારે શું જોઈએ છે? ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. તો ક્ષેત્ર તમને અહીં આગળ આપેલું છે, અહીંયા આગળ આપેલું છે. ક્લિયર? હવે એનો ક્ષેત્રફળનો સદિશ. તો આ દિશામાં તમે જયારે જુઓ, બરાબર, આ દિશાની અંદર ગઈકાલે મેં તમને આ જ વસ્તુ આપી હતી કે આ નળાકાર છે. બરાબર. તો આ નળાકારમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો એનો ક્ષેત્રફળનો સદિશ એટલે આ તરફ આ જે ભાગ છે એનો ક્ષેત્રફળનો સદિશ અહીંયા આગળ મૂકવા જઈએ તે બંને એક જ દિશામાં થયા તો એનો ક્ષેત્રફળનો સદિશ અહીંયા આગળ હું ડેલ્ટા એસ કેવું તો અહીંયા આગળ થીટા 0 થશે. બંને વચ્ચે તમે જોઈ શકો છો ને કે દાખલા તરીકે આ વિદ્યુત ક્ષેત્ર છે અને આ ક્ષેત્રફળનો સદિશ બંને એક જ દિશામાં ગયા, બંને એક જ દિશામાં જાય તો થીટા 0 થાય. તો પહેલાના કિસ્સાની અંદર થીટા 0 થાય અને તમને ખબર છે જે જગ્યાએ થીટા 0 થાય જગ્યાએ ફ્લક્સ મહત્તમ મળે. તો પહેલું ફ્લક્સ આ રીતે શોધીશું. એ રીતે બીજા કિસ્સામાં જુઓ, આ વક્ર સપાટી છે તો એનું ક્ષેત્રફળનો સદિશ જો અહીંયા આગળથી હું દોરવા જાઉં તો એનો ક્ષેત્રફળનો સદિશ ઉપરની દિશામાં જાય ને તમને ખબર ક્ષેત્ર આ દિશામાં છે તો બંને વચ્ચે 90 ડિગ્રી છે તો અહીંયા આગળ ફ્લક્સ 0 થવાનું છે. વક્ર સપાટીનું ફ્લક્સ 0 થશે. હવે આ બાજુ આવો, આ તરફ અહીંયા આગળ જશો એટલે પાછું અહીંયા આગળ જુઓ, નળાકાર તો આ રીતે જ છે, ક્ષેત્ર અહીંયા આગળ પાછું આ દિશામાં આવી ગયું, ક્ષેત્ર આ દિશામાં જ છે અને ક્ષેત્રફળનો સદિશ આનો સદિશ પણ એક જ દિશામાં આવ્યો માટે અહીં આગળ પણ થીટા શું થશે? 0 જ થશે. અને 0 થશે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તમે કહી શકશો કે અહીંયા આગળ પણ ફ્લક્સ અહીંયા આગળ તમને મળશે, પણ આ બે વચ્ચે 180 ડિગ્રી છે, ફ્લક્સ અહીંયા આગળ તમને મળશે ચોક્કસ. બરાબર. ક્લિયર? ચલો તો આપણે પહેલા પેલું કોના માટે શોધી રહ્યા છે? પેલી સપાટી, આને હું એ કહું છું, આ સપાટી એ, આ સપાટી બી અને આ સી. ચોપડીમાં એવું જ આપેલું છે ને, એ બી સી જ આપેલું છે ને, કોઈ બીજું કશું આપેલું હોય તો આપણે ઓકે ચલો વાંધો નહીં. લેફ્ટ રાઈટ ને લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ એવું તમને કીધેલું છે. બરાબર. બે. ચલો આને તમને લેફ્ટ સાઈડ કીધી, આ લેફ્ટ અને આ રાઈટ સાઈડ કીધી અને આ વક્ર સપાટી. તો આપણે અહીંયા આગળ તમે લખશો જમણી તરફનું વિદ્યુત ફ્લક્સ, બરાબર, જેને આપણે ફાઈ આર કહીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ, તો લખશો ઈ ડોટ ડેલ્ટા એસ. તો અહીંયા આગળ તમે લખશો ઈ ડેલ્ટા એસ કોસ શું લખાશે? અહીંયા આગળ 0, એક જ દિશામાં છે. અહીંયા આગળ તમારી જોડે શું છે? આનું ક્ષેત્રફળનો સદિશ એક જ દિશામાં આવ્યો તો ક્ષેત્રફળ બરાબર અહીંયા આગળ તમારું લખવું હશે, શું લખાશે? ક્ષેત્રફળ શોધવું પડશે તમારે. તો આનું ક્ષેત્રફળ શું લખાશે? તો પાઈ આર સ્ક્વેર થશે. નળાકારનું ક્ષેત્રફળ એ શોધી રાખો સાઈડ પર. નળાકાર નું ક્ષેત્રફળ ના વક્ર ભાગનું ક્ષેત્રફળ, બરાબર, વક્ર ભાગનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે? પાઈ આર સ્ક્વેર 3.14 into 5 into 10 raised to -2 નો હોલ સ્ક્વેર. એટલે આનો જવાબ તમારી જોડે આવશે કેટલો? જુઓ 25 થઈ જશે, આ 25 into 10 raised to -4, બરાબર. એટલે આને 4 વડે ભાગી નાખો, અહીં 4 વડે ગુણી નાખો એટલે તમારી જોડે ડેલ્ટા એસ જે આવશે અને 4 વડે ભાગી નાખી, 4 વડે ગુણી નાખી એટલે 100 થયા. 100 થયા એટલે અહીંયાથી 2 કટ કરો એટલે અહીં લખશો તમે 3.14 into 10 raised to -2 ભાગ્યા 4 કરો, બરાબર.
ચલો 3.14 ભાગ્યા 4 એટલે આવશે 0.785 into 10⁻² મીટર સ્ક્વેર. આ મૂલ્ય અહીં મૂકવાનું. તો ઈ બરાબર આપેલા છે આપણને 200 ગુણ્યા 0.785 into 10⁻² into આના બરાબર થશે 1. બરાબર, એ આઈ કેરેટ ની અંદર જતો રહેશે બંને, એટલે આ બંનેનો ગુણાકાર કરીશું એટલે બે મીંડા કટ કરો એટલે 2 into 0.785 into 10⁻². ચલો 5 દુના 10 ઈ શૂન્ય વધી તેની 1, 8 દુના 16 ને 17 7 વધી તેની 1, 7 દુના 14 ને 15 15 એટલે અહીંયા આગળ તમે જો 3 મીંડા કાપશો એટલે 1.5 into 10⁻² ન્યૂટન કુલમ પર મીટર સ્ક્વેર. જોઈએ આપણો જવાબ કેટલો આવે. ચલો અહીંયા આગળ પાઈ 200 ઓકે -2 1.75 કેમ નો આવે, -2 કેમ આપણે વધારાના આયા. અહીંયા આગળ 5 ગુણ્યા 10 ની 4 ઘાત થઈ ગઈ, 4 ઘાત આનો સ્ક્વેર કરી લીધો આપણે, પાઈ આર સ્ક્વેર બરોબર છે, પાઈ આર સ્ક્વેર. તો પછી અહીંયા આગળ ભૂલ મારી ભૂલ છે કે એની ભૂલ છે. 1.75 into 10⁻². કેમ આવું થાય? જવાબ તો આપણો સાચો છે યાર. ચલો ફરી વાર કરીએ. જુઓ 200 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા 5 ભાગ્યા 100 નો વર્ગ કરો, આનો વર્ગ કરો એટલે 25 થઈ જશે. 25 ગુણ્યા 10⁻4 બરાબર. મેં 4 વડે ગુણ્યા હતા અને 4 વડે ભાગ્યા હતા તો 100 થઈ ગયેલા, 10⁻² થઈ ગયેલું. તો ચલો ફરી વાર કરીએ. 200 ગુણ્યા 3.14 ગુણ્યા 25 બરાબર. તો આમાંથી 4 પોઈન્ટ કાપો છો, 1 2 3 ને 4 તો 1.57. તો મારી કઈક ભૂલ સામે રહી ગઈ. 4 વડે ગુણ્યા 4 વડે ભાગે એટલે 2 ઘાત રહી, 2 ઘાત અહીંયા આગળ આવી, 2 ઘાત અહીંયા આગળ. તો આનો જવાબ સરખો જ આવવો જોઈએ, પણ કેમ ભૂલ થાય છે મારે. ચલો ફરી વાર ગણીએ આને. ક્ષેત્રફળ ડેલ્ટા એસ બરાબર લખો છો તમે 3.14 into 5/100 નો વર્ગ બરાબર. ચલો 3.14 ગુણ્યા 25 ભાગ્યા 10 ની 4 ઘાત એટલે લખાય આને 3.14 ગુણ્યા 25 ગુણ્યા 10⁻4 બરાબર. અને મેં 4 વડે ગુણ્યા હતા અને 4 વડે ભાગ્યા હતા બરાબર. આ 25 100 થઈ ગયા, 100 અહીંયા આગળથી મેં કટ કરે એટલે -2 રહ્યો, અને આને 3.14 ને 4 વડે ભાગ્યા મેં, 3.14 ભાગ્યા 4 is equal to 0.785 into 10⁻². એ વેલ્યુ મેં અહીંયા આગળ પુટ કરી બરાબર. ચલો અને 200 બરાબર. હા 200 બરોબર, આપણો જવાબ સાચો જ છે. આ કે આગળ મેં શું કર્યું, આ 200 જે હતા અહીંયા આગળથી કટ કરવાનું ભૂલ્યો હું, આ બે 200 કટ થઈ ગયા બરાબર. તો હવે આ રીતનો જવાબ આવશે, ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આપણે જે કેલ્ક્યુલેશન કર્યું તે પરફેક્ટ જ હતું, અહીં મીટર સ્ક્વેર. ક્લિયર. ચલો એ રીતે હવે વક્ર સપાટી માટે બરાબર, વિદ્યુત ફ્લક્સ. ચલો વક્ર સપાટી માટે અહીં ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો થાય છે જોઈ શકો છો તમે, 90° હોવાથી વક્ર સપાટીનું માટેનું ફ્લક્સ, વક્ર સપાટીનું વિદ્યુત ફ્લક્સ is equal to phi2 લખો, is equal to phi વક્ર લખજો. આ વક્ર એટલે વચ્ચેની સપાટીની વાત કરું છું. તો E ડેલ્ટા S is equal to E ડેલ્ટા S cos 90° is equal to